એટલે મહારાજે એવું કીધું કે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર ન હોય ત્યારે પણ જરૂર ભગવાનના સાચા સંત છે એ હોય, અને જો એના લક્ષણથી એની ઓળખાણ એને થાય અને એના વચન પ્રમાણે ભગવાનનો આશ્રય કરે તો એના જીવનું એને કલ્યાણ થાય. અને મહારાજે પછી ત્યારે એવું કીધું કે ઘણી વખત ભગવાનના સાધુ પુરુષો આ પૃથ્વી ઉપર હોય પણ આપણે ક્યાંય દૂર દેશમાં હોઈએ ને એનો યોગ ન થાય તો શું કરવું? તો કે ભગવાનની મૂર્તિનો આશ્રય કરવો. એટલા માટે જ આપણે એ મહારાજના સ્વરૂપો પધરાવીએ છીએ. એ મૂર્તિનો આશ્રય કરવો, પોતાના ધર્મમાં રહેવું અને ભગવાનની નવધા ભક્તિ કરવી, તો પણ એ જીવનું કલ્યાણ થાય. ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે એ કેવળ ને કેવળ પોતાના જીવનું કલ્યાણ સાધવા માટે આપ્યો છે. આપણે બીજે ઉપયોગ કરીએ છીએ ડોલર કમાવા માટે, તો એ તો કમાવાના, એમાં કઈ ના નહીં, હાવ ભૂખ્યો રહે તો થતું નથી. પણ માણસનું મુખ્ય પર્પઝ મનુષ્ય દેહનું એ આપણા જીવનું કલ્યાણ થાય. અને મહારાજે કીધું જીવનું કલ્યાણ કેમ થાય? તો મહારાજે વચનામૃતમાં કીધું કે ભગવાનની ઓળખાણ થાય અથવા ભગવાનના સાચા સંતની ઓળખાણ થાય અને ભગવાનનો આશ્રય કરે તો અને નવધા ભક્તિ કરે તો એના જીવનું કલ્યાણ થાય. મહારાજે બહુ નાનું